આજ તો ચિતાનો હવનના રહોડામાં જવાનું થયું. રાતે થઈ ગયા 1 થી 1 ચર્યા હતા ભેગા, તો કર્યા ન કરવાના કાંડ. તો જય શ્રી રામ બધા મિત્રો. અને સવારના પોરમાં તમારો ભાઈ ફાટતો તો બર્તન, પછી બર્તન ફરાઈ ગયા, ફેરો ફરીને આવ્યો ઘરે. તો આપણે જવાનું ધૂતા પર, કેમ કે આપણે સુરાપુરા દાદા કાલ હવો ને, તો આપણે જ્યાં નતું રહોડામાં, તો ઘયો ફેરો ઠેલો નિકામ બેન બબાટી બોલો તો સીધા નીકળી ગયા ધૂતા પર. ખાલી મિત્રો 1.5-2 કલાકનું અંતર કાપીને ફાઇનલી આપણે પૂગી ગયા આપણે સુરાપુરા દાદાના મંદિરે. આવીને પેલા આપણે કર્યા દર્શન, પછી લીધો ઘર. અને ઘરમાં આપણે જેટલો વજન ને આપણે ફાળા નતા બળતા, તો મિત્રો જમવાનું થયું તો આપણે 2-3 મણ જેટલા બર્તન ફાડી નાખ્યા. તો થાળી લઈને સીધા આપણે બેસી ગયા જમવા. જમીને આપણે જે કોઈ કરો આરામ પાઈ ઉઠીને ચાનો કોટો ચડે. હવે મિત્રો બને નતા અરધિયા, અને મિત્રો અરધિયા એને ચાહણી મૂકી દીધી ને સાચો રસોઈ હોય આપણે તમે કઈ ટપો ના પડે, આપણે ત્યાં લેવું દેવું ના ભાઈ. મિત્રો હાથ થઈને તાતો અરધિયા ને 3 ઘરમાં બનાવી નાખી. ચોકી જો કેટલી બધી ભાઈ બદામ પિસ્તા એવડી નાખી હોય. પછી મિત્રો જમવાનું થઈ ગયું, તો જમીન આપણે જે કોઈ ખાતા હિચકાન. પછી મિત્રો ગામમાંથી બધે ભાઈ બન આવી ગયા નીકે ફોટો કરો, તો આપણે સીધા આવી ગયા રાતે બર્તન ગોતવા. તો ભાઈ એક બર્તન ગોતી લીધા પછી કર્યો ભઠ્ઠો. પછી મિત્રો હવે શિયાળાને તાપવાની કઈ મોજે અલગ ને એમાં બધા ભાઈઓ ભેગા તો વાત જ ના પૂછો. અને ભાઈ મિત્રો વાતું તો ફૂલ બાકા ચીકી વાળી હાલતી. પછી મિત્રો રાતે થોડું કાન થઈ ગયું કેવાય એવું નહીં, જે હતા ને ભેગા એને ખબર પડી ગઈ હું થયું. તો હાલો મિત્રો હવે એ ખવા જેવું થઈ ગયું. ગાયકો હોય જાય બીજું કાલના વિડીયો ગાવ તો બાય.